આ ગુરુજી રે ને હા એ શિષ્ય ને તમારી મને તો લાગતું નહીં કોઈ આવડતું જ નહીં લાગતું મને તો. અને આ હું આવું ગિટાર હ વગાડવાનું તંબુરો કહેવાય. નકરું એ નહીં ગિટાર ના કહેવાય. નકરું બીક લાગે જેવું નહીં પેલો કર્યું જોત ખરું ને તંબુરાના તાર જેવું લઈને આયા. આપણે ચાલો જો પેલે એ ઈયાનું હોય ને રોજનું હોય રોજ એને કરી આ બધું ચાલવાનું હોય. તમારે શીખવાડવાનું નહીં આવતું અમને. તો અમે પૂર્ણ કરીએ. કરી દે પૂર્ણ. શિષ્ય ગુરુજી બોલો. પૂર્ણ નહીં, ચાલુ કરવાનું છે. શાંતિ શાંતિ શાંતિ. શરૂઆત છે નો અંત લાવો. અંત આવશે શરૂઆત. તમે ડાયરેક્ટ અંત ના લાવો. વાણી બોલું તો મારો શિષ્ય તમને સમજાવવા તો જ્ઞાન લેજો અને જાગૃત રહેજો. ગુરુજી આ બે શું કરી રહ્યા છે? બે જણા છે. મને લાગે થોડું પાણી પાવો ને એમને. એ નહીં પી એ પાણી ના પીવે તમારે. આ તો ગંગાજળ. ગંગામાનું પવિત્ર પાણી છે. પાણી આલો. આલો કોણાજી એટલે પણ ગુરુજી પાણી જ પાવા દો. તમારે 10 ફેર ના કહેવાનું એ દવા. તો તમે પીધી તમે કોઈ નાખ્યું એમ કહ્યું એ તો અમારા જીવડા આલો ને તો ઈ કયા કરી કશું ના થાય તો તમે લાવો ને શિષ્ય પોણી તમે ના પાડો ફરાદની તમને ના ખબર દે રે પણ લાવ પાલું ચાલ્યું લાવ. લાવી ના ફા બાબુ ભાઈ. આ પાણી છે ને ઘરે ભરી ના બને. એટલે પણ ગુરુજી પાવ હોય તમે સમજો. તો અમે આબુ ના લેશો મારી ગુરુજી હું આબુ ના લેશો બોલે હું આલું શિષ્ય તમે આ ક્યાં લાયા છો? મોનથી બોલાવો મોનથી બોલાવો. જો ગુરુજી એ સ્થાન ગ્રહણ કરો તમારું. એ ગુરુજી લ્યો એટલે આખું ચપ્પોણી હું પાવ મારા શિષ્યને પહેલા થોડું થોડું પીજો. એ બા શિષ્ય શું થયું? કઈ ગડબડ ગુરુજી કઈ અમારા ગામનું તમારી ભાષામાં બોલું મીઠું પાણી છે. આ તો આવડે છે મને એમ તો. સ્થાન પર મીઠું પાણી એમ તો કામ સ્થાન પર બેસો. અમારા વાય આવડું હોતી હે, આવું પાણી હોતી હે. જળમાં શું છે? કોઈ નહીં જળમાં કોઈ નહીં. આ જળમાં કોઈ ભેળ છે શકો. આ દર નહીં, આ પાણી આ. તમે તમારું સ્નાન ગ્રહણ કરજો. તમારે પીવું તો ચાખવું તો અમે હવે ડાળો પા બેજો. તમારા અમારા શિષ્યનું જ્ઞાન લેવાનું છે. કોઈ જવાબ કેમ નથી આપતું? શિષ્ય ગુરુજી પાણી ગ્રહણ કરો. પાણી ગ્રહણ કરો. શિષ્ય કોઈ ભેળસેળ તો નથી ને? કોણાજી આ ગુરુજી ભાઈ પોણી પીપી કરશે કોઈ કહે મમ હાય કે ગુરુજી બોલવામાં તકલીફ પડે બહુ જ. હા પેલું કરી દો તમે રેડી થઈ જાઓ. મનુષ્ય તમે તમારું સ્નાન ગ્રહણ કરજો. પાણીમાં શું ભેળસેળ છે? પાણીમાં પાણી હે. કોઈ ખબર પડતી નહીં. ગુરુજી ચિયા દેશમાં હું આવી ગયો હું, ચિયા ગ્રહમાં હું પહોંચી ગયો હું. આવું જળ મેં પહેલી વાર પીધું. મારું મગજ કોમથી કોમ પડી ગયું ગુરુજી. હવે હું કોઈ મારી વાણી બોલું અને મારી વાણીમાં કોઈ ભૂલચૂક થાય તો મને માફ કરી દેજો ગુરુજી. મને આશીર્વાદ આપો. મારા ગુરુજીને પૂછ્યા વગર હું પાણી ના પીવું. બોલો પેલા હવે હું ભજન ગાઉં
થોડી શાંતિ જાળવજો. પેલા હું ભજન કહું કે વાણી બોલું? ભજન કહો. ના ના વાણી બોલ. તમે સમગ્ર સમાસો ભજન કે વાણી? વાણી તો જવાબ આપો. હું કહું વાણી. વાણી નહીં વાણી. તમને જણાવી દઉં અમે આયા તમને વાણી. અનુચિત છે. તો મારા ગુરુજીનું કહેવું એવું છે કે અમે આટલા વધાર્યા તો તમને કેવું આમ ઉચિત છે અનુચિત છે? આમાં તો અનુકૂળ આવ્યું. ઊંચી ઊંચી. બહુ સરસ. તો હવે થોડુંક આગળની વાત કરી લઉં કે હું ને મારા ગુરુજી બે રસ્તામાંથી સાંભળજો. પસાર થતા હતા. મારા ગુરુજીને લાકડીનો ઠૂહો વાગ્યો અને વચમાં મારા ગુરુજી ડળી પડ્યા. જતા રે. ઘડી પડ્યા એટલે જતા રે. તમારા હોમે ભય પડી ગયા એમ? નહીં, આ તો બીજા કોઈ પડી ગયા. બે ગુરુજી બે. એટલે એમ નહીં કહેતા એ તો એમ સમજાવો નહીં કે ઠૂહો વાગ્યો ને લાકડીનો તે ભય પડી ગયા. બે બચ્ચા બચ્ચા નહીં દારૂ પીપી તો હું આખા ગોળને માથે ચડાય. વાણી વાણીમાં પરિવર્તન જ નથી આના. હા, પવિત્ર વાણી વાપરો છો તમે? એટલે હવે બંધ કર્યો. એટલે બાપુજી કહેવા માંગે એમાં ગોમનો દારૂ જે હતો ને એવું કરતો એમ. એવું કરતો. આ તો નહીં પીતા, અમે બી પીતા જ નહીં. ગુરુજી ચક્કર જેવું આવે. હા, હવે મનુષ્ય 8,000 નથી લેવાના. લેવાના પણ કોક ગડબડ લાગે. નિંદ્રામણ તો મને પણ આવે છે, નિંદ્રા પણ મગજ તો બેસી ગયું હોય. થોડું સાચવી લો. આટલા દારૂની આટલું થઈ. બક્ષિસનું કહેજો. જો અનુકૂળ લાગે તો થોડી ઘણી બક્ષિસ ઉલાડજો અને આપજો. તો આ બધું દાનમાં જ આપવાનું, બરોબર? અમે દાનમાં જ આપી દઈએ છીએ. કોઈ અમારે ઘેર લઈ જવાનું નહીં કે નહીં કોઈને આપવાનું, બધું દાનમાં જ જા. હા તા આમાં થોડા દાનમાં શું ખાવાનું કીધા તમને ના લે, તમારી જેને હાલવા પડી. મનુષ્ય એ દાન કરી યાર કોનોજી. એ તો ગાયો મળે એવું બધું દાન કરી તમારે હવે તમે એવો બંધ થાઓ તો એનું કોક હળીએ ને પછી હેડીએ ઘેર. અબળો તા હું જોતો મંદિરે. શું છે? મારી વાણી હજુ પૂરી નહીં થઈ અને મારી વાણીનું અપમાન. પ્રાયશ્ચિત કરવાનું. એ તો મનુષ્યથી ભૂલ થઈ જાય. મનુષ્ય પાત્ર ભૂલને પાત્ર. મનુષ્ય પાત્ર ભૂલને પાત્ર. હા, એ. આપણે મંદિરે ગયા તા તે ફૂલ ચડાય. મારી પુત્રી વાણી સાંભળો તમે. હું આ મનુષ્યની પરીક્ષા કરતો. હું મંદિરે જતો અને મંદિરે બહાર બેસીને કટોરામાં ભીખ માગતો હતો, કગડતો હતો. 4 દાડાથી કાઢું નહીં. બાપા હાલો કહો, બાપા હાલો કહો. એક મનુષ્ય નીકળ્યો, 2 રૂપિયા માગ્યા, મનુષ્ય 10 રૂપિયા આલ્યા. મનુષ્ય કે આ છોકરો, હું છોકરાના વેશમાં જોતો, આ બધું મારા સોળે શણગાર નતા થતા. એટલે કે કોઈ ખારા ઘરનો લાગે, હ તારે ભીખ માગવાની જરૂર નહીં. મેં હામો જવાબ આપી દીધો. મનુષ્ય એટલે મેં તો મારી ભાષામાં બોલ્યું. કહું આજ પરિસ્થિતિ હું આલીને જ ભીખ માગવા બેઠો હું. તમે આલી તાણ મેં લીધું જ. આ બોલે ને એના પર મને એક વિચાર. ફકીર બની જવું, સંસાર છોડી દઉં.
મનમાં મારા આવા બધા વિચાર આવ્યા. વાહ 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 વાહ. આ શું છે વાણી સાંભળતા નથી પૂરી. વાણીનું અપમાન થાય છે ગુરુજી, એટલે તો વાણીનું. આ મનુષ્ય બધા બહુ ચાલાક છે ગુરુજી, ખબર પડતી નથી, મગજ બહુ દોડતું નહીં. તમે અપમાન ના કરતા ગુરુજીનું. શિષ્ય કોઈ નહીં, હવે ટૂંકમાં પટાઈને આપણું અહીં નીકળી જવું પડશે. નકર મગજ સાચું દોડતું નહીં, ખબર નહીં આ પાણી પીધું મેં કોઈ ગડબડ થઈ ગઈ. ગુરુજી ના એક ભજન ગઈ નાખું હવે. ના ના 2-3 ના ના ભજન ગઈ નાખું એક હવે. ગુરુજી ચાલુ કરશો હવે. તમને એક ભજન સંભળાવું. સંભળાવો સંભળાવું ગુરુ? તમારે કોઈ કહેવું? સંભળાવો. ભગવાન તાલ તો ચોરી વાત થઈ. બેઠી પેલી થોડા વાર કોઈના ભજન ગમે તો બક્ષીસ ઉડાડવાની છૂટ છે. બક્ષીસ બધી દોનમાં જવાની. તો ચાલુ કેમ કરતા નહીં વગાવ ગો કી કો ગો. લે કોનાજી લાવો તમે પેલા મુખીને બોલાયો હોય તો કોક ઉચેલે લાવો તા કશું ઘણીવાર આવ્યો નહીં. લે ઓલે મમ્મી વાંચતા બેહાર રહ્યા છે અહીં. લે ફોન બાપુ તમારો ફોન હશે લાવો મુખીન ફોન કરો. શિષ્ય એ છોકરા જજે મુખી બોલાય. તરલીન થઈ ગયું. ઉભો થજે જય જો મુખીન બોલે યાર. તરલીન થઈ ગયો તમે. જો તમે આ શું કરી રહ્યા છો? તરલીન થઈ ગયો તો ગુરુજી. આપણું અપમાન કેટલું થયું છે અહીંયા. સાહેબ પુત્ર ના કહે ધોકો લઈને જજે. હા હાચવી લઉં હું. આવડજો. મારા ગુરુજીને બેસો ફૂલડાની માળા. આવો રે આવો જરા ઘરે વાળા જોવાને મળ્યા. મારા ગુરુજીને પહેરાવો ફૂલડાની હારા. આવો રે આવો જરા પરિવાર જોવાને મળ્યા. મારા ગુરુજીને પહેરાવો ફૂલડાની માળા. મારા ગુરુને પહેરાવો ફૂલડાની માળા. તો પરિવાર જો
ગુરુજી કેવું હા સોરું શિષ્ય પણ મગજમાં આવડા વિચારો આવી જાય ગુરુજી. હજુ તો આજ કરવાના એક બીજો અરે આ પૂરી જો મૂકી બધાને બોલાવા કોકાઈ નામ દે સટક ગયા. ભજન ગયો થોડું ચાખી જ્યાં લાગી તમે વાણીનો વિલંબ કરો. પેલા ડબલા ઉપર વેમ હતો. ગુરુજી કે ચાલુ કરો હળો. ગુરુજી ભણમાં જ નહીં પણ તો હાલ ગાય શિષ્ય ગુરુજી ભણમાં જ નહીં પણ ગુરુજી તો હાલ ગાય આ કોણ આવી પાહું હું તો ચાલાક લાગે તો વાંધો નહીં. એક વાણી કરીને એક ભજન ગાઈને આપણે વાઈ ફરકી જાવ. એની આંખો મારી આંખોને ચમક હાય શિષ્ય મેં તમને કહો એક ભજન ગવડાવતા હું તો આપ સાંભળજો બધા. અમે લોકો કો ખબર નહીં પડા થોડા ગુજરાતી में बोला करो તો ખબર પડા હા. તો યોવી શું તો હોતો शिष्यो સાંભળો કોઈ ક્યાં બોલતા આયા શું એને જોઈ છો चाइनीज भणता એટલે ગુરુજીને સમજાય એવું કોક બોલો ભજન તો એને કોઈ ખમણ સમજાય એવું બોલી તો ચાલે. તમારું અભળવું કે ગુરુજીનું અભળવું? હરિયો હું ભજન ચાલુ. હા ચાલુ કરો હળો તાન. આવું ગઈ આવું તમે ગુરુજી તેડાયા મને તો ખબર આવું ગઈ યાર ગાવા દો. તારા શીતું તો નહીં આવું તો મને આવડા લે આ શું થયું ખબર હા ગાડી ને પાટા પર ચડી હા એટલે આવું કરી મને ખબર આવે આમ પછી બધું ભેળા ખરા બેઠા પબ્લિક કુંભાઓ કહો. કરવા તમે બોલાય જોઈએ ગુરુજી આ આપણે તો જેમ તેમ બોલી છેતરીને પૈસા જ લેવાય શું વાંધો મનુષ્ય આ ગુરુ તો બોલે છે ગુના જાણી એવી લાગે છે આ ગુરુ વતી જો પોસે બોલતા નહીં આ શરીર નું ગઈ તમે છે ને અહીં બેઠા હો ચારનો આવીને બેઠો મને તો માથું સડ્યું હું તો એક લાલચમાં આવ્યો હું કે કોઈ કહે તો ના તો જ કહું ખરી લાલચમાં તમે આવ્યા હો હું તો ખોઈટને ચા ખાઈ રહ્યું તે દુકાને લેવા આવ્યો મોનો દીધી માર્યો એવું ખોઈટ લેવા બેસી રહ્યો હું તો ખોઈટ ચા બે આ કિલો ખોઈટ દખી આયા એમ કિલો રહી લેવાની સવારે ચા મેલવા ખોઈટ નથી ને તે હવે થોડીક એ નહીં લઈ જાઉં ખોઈટ ને ચા પછી સવારે દુકાનો ખુલશે તમે તાર લાલચમાં આયા છો ને હા. એમની નહીં આ બેહી રહ્યા કયો ને અડધી રાત સુધી હાર હળો બધો દારૂડો મેકન હવે આ ગુરુ કરાય મારે એમ કહું હું બીજું કોઈ કહેતો નહીં આવું ચમ કહો થોડું હરખું ગોકી ભજન આ ભજન હે ગીત કહો તમે ગીત ભજન કહો ભજન સારું હો મને જવા દે ને કાર્ય મારા બેટા હું શિષ્ય પૈસા તમને આલુ બહાર જઈને પણ તમે હરખું ગો ને તો પૈસા ના આલુ તાત્કાલિક જુઓ. આ હું ભજન હું ગોહો તમે ભજન સંતવાણી અને હાલ તો ગુરુજી ચેલા ઓશો લાલ સોળ થઈ રહી મેં પુરુષી આ ગુરુજી બાબુભાઈ લાલ સોળ ઓશો થઈ રહી હું એકદમ લાલ હ એકદમ કાળું તો મેકાય છે એક જો
ફૂંક મારજો પેમેન્ટ પેમેન્ટ તો પૈસા લોકો ફૂંક મારો આ જોત ખરા નીકળીએ ગુરુજી પૈસા તમે આલો. તમારા ગુરુજીના રોમ રોમ. ચો હે દે વાત તો હમણાં જો આ તમે આવા ગુરુ ખરા પેલા બે તો દારૂડી હતા પણ તમે મને લાગે દારૂ ના ગુરુ કરાવ્યા હું પાણી પીધું ને તારનું આવું ચાલુ થયું હોય ચીવ પોણી પીધું આ ડબલા ઉપર હું કહું ને બે મને એ પાણી પીધું ને તારનું આવું ચાલુ એ લાગ્યું એ ડબલું લાગ્યું જો આયનો પગ નહીં કરે. ના ના પીતો નહીં આયને પીધું. નહીં પીતો. હા તો આવી ઘરે જેવું નહીં હણી હાડું હાડું. હું હાજુ હું જો બાહ મારી જો આ અરે હવાના ભજનમાં બપોરના લઈને બેઠા આ બપોરનું ડબલું લઈને ફરવા આવ્યા આખું ખાલી કરી દીધું એટલે હું આખું આવા ભાઈઓ ગુરુજી પેલા કે તો બાવલા છો તમે વાંચો ચશ્મો તમે પહેલા હમણાં હું ઊભા થો ને તમે પેલા હું ઊભા તો થો મને મારું વાજિંદ્ર પગે ટકતું નહીં પૂછ્યું તમને ખબર જ નહીં પડી હું પોણી પીધું કહું શું પીધું તમે તમારા ગામનું પાણી નહીં હાર હું નહીં હારું પોણી નહીં દારૂ હતો દારૂ એટલી ના ખબર પડી તમને ઘોર અપમાન ગુરુજી ઘોર અપમાન ઘોર અપમાન ઘોર અપમાન ડબલું ભૂલી ગયા. ઘોર અપમાન પરાગભાઈ તમે તો તમને થોડી હું નથી આવી હું એમ કહું આ ખબર નહીં અમારા પેટમાં હું જતું રહી ખબર નહીં પડી હું જતું રહ્યું ક્યાં હોય નહીં ડબલા ભોકાય. આ બે એટલે તમે આ શું કરી રહી ગંગા જવા હું ગંગાજળ આલ્યું ગંગાજળ આ ગુરુજીને દારૂ ખવાય તારે નહીં. આ કોંજી કાળે ને એને હરું પાડો. સંગાજી ચોળી તમે માર્યો હમણાં. હું કહું તમારે એટલી બુદ્ધિ પોકરી જો મારું જવું એટલે વાઈન બોલાવાય અને આ વાઈન ભજનમાં બોલાવાય. પણ આ ગુરુ આકા બેઠા હતા મુકો તમને પૈયન ખબર તો હોય કે પીવીની લઈને આવે. બે મનુષ્ય મારું ઘોર અપમાન કર્યું. હું ઘોર અપમાન કરીને જો ખરા ફૂલ પી પીને ઠઠ્ઠા જેવા થઈ ગયા હે હવે હું એનું શું થાય હું એમ કહું ગુરુજી આપણે પેમેન્ટ લઈને હોય પ્રાણ કરીએ કરતર તે તમે તો ગુરુજી ઓમ પેમેન્ટ હે ને એટલે તમે ગુરુ કરાવવાના પેમેન્ટ પૈસા લ્યો 8,000 રૂપિયા પણ હના 15 માં 8 કર્યા હતા તમને જતો જતો હું અને હાલ તો સસવા શ્રાપ આલું છું. તો જ્યાં તો તમે દારૂ પી પી જ કરશો. મારો શ્રાપ છે. એ કઈ કે જ્ઞાન કરતા પૈસા ને આટલી કઈ દો ના ચશ્મા જો ગુરુજીના ચશ્મા નહીં મેળવા મારા ગુરુજીનો શ્રાપ તમારા માથે અમોલ રહેશે તમે છે ને વળી આવા ના ગુરુ થઈ ગયા પીવાનું ચાલુ કર્યું હોય એવો અમારા રાવે ગળસ અને તાંબુરાનો અને ખુદો તમને એમ થોડી બુદ્ધો પોકત નહીં પકતો સદાય મારા ગુરુ તમને પીવડાવે જો કે આ પગે ટકતો નહીં પેમેન્ટ પેમેન્ટ તમને બહાર આવું તમે કા ક્યારે આવીને આલી દો હું ઓનલાઈન કરું તમે ઓમ ગુરુ કરવા તમે ગુરુ કરવા આવ્યા તમે ને ગુરુ કરવાનું પેમેન્ટ લો તમે ચાણ બધે જુઓ તો તમે ખાલી પીવા તો આવ્યા હતા હોય આવું કામ કોઈ દિવસ ના કરીએ કોઈ દિવસ ના કરીએ. ધોધ ખરા ના આ બધું હું લઈને આવ્યા તમે ગુરુજી પેમેન્ટ ઘેર મળી જાય તમારું પેમેન્ટ ક્યાં કોનાજી હાથુક લાગ્યા ગુરુ હવે મને ખબર નહીં શિખર આ તો કે રસ્તામાં હતા કે ગુરુ કરાવવા તમે હું થઈ જાઉં કે ગુરુ એટલે રસ્તામાં પકડીને ગુરુ આવ્યા ને તમે જુઓ એટલે આ બુદ્ધિ હક નહીં તમારે એટલે મને એવું ખબર આવડી પડે રસ્તામાં ગુરુ પડ્યા છે મને એવું ખબર આવું કરશે યાર હો એમને બસ
આખું વચમાં બાઇકમાં જતું સીધું ચાલી ગુરુ કરાવી દેવા ને પણ આ તો લાગતા હતા એને વે સેવા કર્યા હતા એને એટલે આ હું એવા કર્યા હતા આરે આમ બીજું કોઈ નહીં, દારૂડિયા હતા. દારૂ તમે પાયો તમે છોટા છો ને, છો મેં કહો અને હું ભલા આદમી આ આખું 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 આયોજન બગાડી નાખ્યું તમે અમે તો ના જ પડતા કે પીવો નહીં. ગેલેરી તો હું નાખો પગે ટકતો નહીં પગે ના, હળો, સીધા તે મને ઉઠાડીને લાયા ગેલેરી તો હવે નાખો હળો આવા ગુરુ કરાવતા નહીં નહીં કરાવવા ગુરુ જ નહીં કરાવવામાં આવા નવા ગુરુ કરાવશું ને તો વહેલા હાર ભિખારી થાવ ગુરુ હારા હતા, કાલે બોલાવ.